નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશમાં યુનિટ 1નો વિનીસ સ્માઇલનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. આજના આપણા આ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6, 7, 9 અને 10નો અભ્યાસ કરવાના છીએ. આજનો આપણો આ લેક્ચર 5મો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. છેલ્લે આપણે એક્ટિવિટી 5નો પાર્ટ એ અને પાર્ટ 2, તમને ખબર છે પાર્ટ 1 સ્માઇલ ઇન ધ મિરરમાં પાર્ટ 1 અને પાર્ટ 2 વિશે આપણે જોઈ ગયા. આજના આ લેક્ચરમાં આપણે શરૂઆત કરીએ એક્ટિવિટી 6થી, જે એક્ટિવિટી 5નો પાર્ટ 1 અને 2ને રિલેટેડ છે. ખાલી જગ્યાઓ અને ક્વેશ્ચન આપેલા છે એ આપણે જોઈ લઈએ અને તમને પણ અંદાજ આવી જાય. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 6. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કોર્સમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. હવે કોર્સમાં જે આપેલા છે વર્ડ્સ, એના દ્વારા તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તમે પાઠ્યપુસ્તક પણ સાથે રાખજો અને નોટબુક પણ સાથે રાખજો. જ્યાં જરૂરિયાત પડે ત્યાં લખી લો. પહેલી ખાલી જગ્યા જોઈએ. તેજસ્વીની બાઇસિકલ હેડ ખાલી જગ્યા. તો આપણે જોવાનું છે કે શું આવશે. તો ત્યાં આવશે રેડ બટન. તેજસ્વીની બાઇસિકલ હેડ રેડ બટન, એટલે ખાલી જગ્યા પહેલીમાં શું આવશે? રેડ બટન. ઓકે, હવે નેક્સ્ટ ખાલી જગ્યા બીજી. તેજસ્વીની બાઇસિકલ હોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તો તેજસ્વીની બાઇસિકલ છે એ હોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તો કોર્સમાં આપેલા શબ્દોમાંથી શું આવશે? ફ્લાઇંગ. તો ત્યાં લખશું આપણે ફ્લાઇંગ, ખાલી જગ્યા બીજીમાં ફ્લાઇંગ. ઓકે, ખાલી જગ્યા ત્રીજી. તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ ખાલી જગ્યા શું આવશે? તેજસ્વીએ બ્રેકનો ઉપયોગ કર્યો. શા માટે કર્યો હતો? શું કામે? તો કે ફ્લોક ઓફ બર્ડ્સ. તો ત્રીજી ખાલી જગ્યામાં આવશે ફ્લોક ઓફ બર્ડ્સ. ઓકે, પહેલી ખાલી જગ્યામાં રેડ બટન, બીજી ખાલી જગ્યામાં ફ્લાઇંગ, ત્રીજી ખાલી જગ્યામાં બાળકો ફ્લોક ઓફ બર્ડ્સ. ઓકે, ચોથી ખાલી જગ્યા જોઈએ. ધ ફ્લાઇંગ બાઇસિકલ હોઝ ઓનલી અ. જે ફ્લાઇંગ સાયકલ હતી એ કેવી હતી? ઓનલી ફક્ત. તો કે ડ્રીમ, સ્વપ્ન જ હતું. પાઠમાં આપણે જોઈ ગયા. તો ફ્લાઇંગ બાઇસિકલ હોઝ ઓનલી અ ડ્રીમ, એ સ્વપ્ન હતું. ચોથી ખાલી જગ્યામાં આવશે ડ્રીમ. ઓકે, ખાલી જગ્યા પાંચમી. તમે બધા સાથે લખો છો પાઠ્યપુસ્તકમાં? ઓકે, સરસ. પાંચમી ખાલી જગ્યા. તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. તેજસ્વી રાડો પાડી ઉઠે તો રડવાલા. આઉટ ઓફ બીકોઝ કારણ કે, ધ ફ્રોમ સ્કાય ટુ લેન્ડ જમીન તરફ. તો જુઓ તેમાં આવશે કમ ડાઉન. પાંચમી ખાલી જગ્યામાં લખશું આપણે કેમ ડાઉન. તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી કેમ ડાઉન ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. એટલે આગળ ખાલી જગ્યા છઠ્ઠી. તેજસ્વીની હોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. તો આવશે 12. છઠ્ઠી ખાલી જગ્યામાં 12 લખી લીધું બધા બાળકોએ? ઓકે, તેજસ્વીની હોઝ ખાલી જગ્યા 12 યર્સ ઓલ્ડ. ઓકે, ખાલી જગ્યા સાતમી. ધ રફ પાથ હોઝ ખાલી જગ્યા. તો શું આવશે? ઓન ધ રિવર બેંક. સાતમી ખાલી જગ્યામાં બી, ઓન ધ રિવર બેંક. ઓકે, ખાલી જગ્યા 8. તેજસ્વીની ડ્રીમ ઇઝ ખાલી જગ્યા શું આવશે? તો કે ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. તેજસ્વીની ડ્રીમ ઇઝ, તેજસ્વીનું સપનું હતું કે ખરેખર ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. ઓકે, તો આપણે એક્ટિવિટી 6માં 8 ખાલી જગ્યાઓ જોઈ. પહેલી ખાલી જગ્યામાં આવશે રેડ બટન,
બીજી ખાલી જગ્યામાં ફ્લાઇંગ, ત્રીજી ખાલી જગ્યામાં ફ્લોક ઓફ બર્ડ્સ, ચોથી ખાલી જગ્યામાં ડ્રીમ, પાંચમી ખાલી જગ્યામાં કેમ ડાઉન, છઠ્ઠી ખાલી જગ્યામાં 12 એટલે 12, સાતમી ખાલી જગ્યા ઓન ધ રિવર બેંક, આઠમી ખાલી જગ્યામાં લખશું બાળકો ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાયસિકલ. હવે આપણે જોઈએ એક્ટિવિટી 7. હવે એક્ટિવિટી 7માં છે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. એ આપેલા છે, તમારે સાથે સાથે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના છે. હું બોલું એ તમારે લખતું જવાનું છે. સામે પાઠ્યપુસ્તક રાખજો. હુ ગિફ્ટેડ અ બાયસિકલ ટુ તેજસ્વીની? ક્વેશ્ચનમાં હુ એટલે કોણે ભેટ આપી હતી સાયકલની તેજસ્વીને? તો આપણે પાઠમાં શીખી ગયા કે તેજસ્વીના જન્મદિવસ ઉપર એના પિતાએ. તો આપણે આન્સર કેમ આપીશું? તેજસ્વીનીસ, લખો બધા સાથે મારી સાથે, હું બોલું તેમ. તેજસ્વીનીસ ફાધર ગિફ્ટેડ અ બાયસિકલ ટુ હર. ફરી એક વખત. તેજસ્વીનીસ ફાધર ગિફ્ટેડ અ બાયસિકલ ટુ હર. ઓકે, આગળ સેકન્ડ ક્વેશ્ચન. વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ? જુઓ, વોટ એટલે શું? તેજસ્વીનીએ શું જોયું તેમની સ્કૂલના છાપરા ઉપર? તો આપણે એક્ટિવિટી 5માં જોઈ ગયા મેની લીવ્સ, ઘણા બધા પાંદડાઓ. તો લખીશું તેજસ્વીની સો, SAW, સો, મેની એટલે ઘણા, લીવ્સ એટલે પાંદડાઓ, ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તેજસ્વીની સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. ઓકે, ક્વેશ્ચન 3 જો. ડિસ્ક્રાઇબ તેજસ્વીનીસ બાયસિકલ ઇન 2 સેન્ટેન્સીસ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરો તેજસ્વીની બાયસિકલ કેવી હતી 2 વાક્યોમાં. તો જુઓ, તેજસ્વીની સાયકલનું આપણે વર્ણન કરવાનું છે. તો કેવી હતી? તો તેજસ્વીની બાયસિકલ ઇઝ બ્લુ ઇન કલર, ઇટ હેઝ અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. ફરી એક વખત. તેજસ્વીની's bicycle is blue in color. It has a soft seat, a little bell and a rear view mirror. Okay, question number 4. Write 2 sentences about your dream. 2 શબ્દો, 2 વાક્યોમાં તમારે લખવાનું છે તમારા ડ્રીમ વિશે. તો તમારે પોતપોતાના ડ્રીમ વિશે લખવાનું છે. પોતપોતાના ડ્રીમ વિશે બધા વિદ્યાર્થીઓ લખશે. 2 વાક્યોમાં ફક્ત લખવાનું છે. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા કહું છું, વન ડે આઈ ડ્રીમ ધેટ આઈ હેડ અ મેજિક સ્ટિક. ઇટ ડીડ માય હોમવર્ક, ડ્રીવ પિક્ચર ફોર મી એન્ડ હેલ્પેડ મી વિથ ઓલ માય વર્ક. આગળ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 9 જોઈએ. હવે જુઓ બાળકો, નીચે ડૉક્ટર સ્મિતા અને સરપંચ મનોજભાઈના એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. પહેલાં જોઈએ આપણે ડૉક્ટર સ્મિતાનું. હોસ્ટેડ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. હાઈસ્કૂલમાં ધ્વજને ફરકાવ્યો. હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. ડિલિવરીડ અ લેક્ચર. પછી ઓપરેટેડ અપોન અ પેશન્ટ. સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. સ્પેન્ટ એટલે વિતાવ્યો, એન અવર એટલે કલાક, વિથ એટલે સાથે, ડિફરન્ટલી એબલ એટલે અલગ પ્રકારના સક્ષમ ચિલ્ડ્રન એટલે બાળકો. ત્યાર પછી મનોજભાઈ એ સરપંચ છે, એના એક દિવસની માહિતી આપેલી છે, જોઈએ. હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ. જો ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો, મનોજભાઈએ પ્રાઇમરી સ્કૂલમાં, ખાસ ધ્યાન રાખજો. પછી ડૉક્ટર સ્મિતા ડિલિવરીડ અ લેક્ચર, તો મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. પછી ડૉક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન અ પેશન્ટ, તો મનોજભાઈમાં આવશે ઇન્ગ્યુરેન્ટેડ અ ડાયરી એટલે ડેરી, ડેરીનું ઉદ્ઘાટન કર્યું. ઇન્ગ્યુરેન્ટેડ અ ડેરી, ડેરીનું ઉદ્ઘાટન કર્યું. પછી ડૉક્ટર સ્મિતા સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન, તો મનોજભાઈ સરપંચે શું કર્યું? ટોક્ડ વિથ
ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. હવે આ બંને જે એક દિવસની માહિતી આપેલી છે એ આ વાક્યોને આપણે ધ્યાનપૂર્વક વાંચવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. હવે જુઓ તમે, ખાલી જગ્યામાં એક એક્ઝામ્પલ આપેલું છે. શું? હોસ્ટ એટલે ફરકાવ અને હોસ્ટેડ એટલે ફરકાવ્યો હતો, અને ભૂતકાળ એટલે ડીડ આવશે. તો 1 નંબરમાં જુઓ, ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. તો જુઓ આપણે જોઈ શકીએ એના એક દિવસની ડાયરીમાં તો કે ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો, તો કે યસ, હા. તો શું મૂકશું? ડીડ. તો ક્વેશ્ચન માર્ક બનાવવો પડે. આપણે ક્વેશ્ચન બનાવીએ છીએ, તો ક્વેશ્ચન કોઈ પણ બનાવવો હોય આપણે ઇંગ્લિશ ગ્રામરમાં શીખી ગયા કે તો ડીડનો આગળ ઉપયોગ કરશું. તો ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવી જશે ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ ક્વેશ્ચનમાં. શું ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો? તો યસ સે ડીડ, હા તેણે ફરકાવ્યો. યસ સે ડીડ. અને ન ફરકાવ્યો હોત તો શું લખશું? નો સે ડીડન્ટ. તો બધા તમે સમજી ગયા હશો કઈ રીતે છે. જોઈએ આગળ. સેકન્ડ, બીજું, મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ. તો એની ડાયરીમાં જુઓ તો હા ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ છે. તો શું લખશું? ક્વેશ્ચન માર્ક બનાવો. તો આગળ શું મૂકીશું? ડીડ. તો જુઓ શું આવશે? ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. ડૉક્ટર સ્મિતાએ મીઠાઈ વહેંચી હતી? તો ન. તો ત્યાં શું લખશું? નીચે જો આપેલું છે નો સે ડીડન્ટ, એટલે પહેલી ખાલી જગ્યામાં ડીડ મૂકવાનું છે. હવે ત્રીજી જોઈએ ખાલી જગ્યા. ડૉક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન અ પેશન્ટ. તો એની ડાયરીમાં જુઓ શું આવશે? ઓપરેટેડ. ડૉક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. ડીડ સી ઓપરેટેડ અપોન ધ પેશન્ટ? તો એની ખાલી જગ્યામાં શું લખશું? યસ સી ડીડ. ચોથું જોઈએ, ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. તો ત્યાં શું આવશે? જુઓ પહેલી ખાલી જગ્યામાં ડીડ, પછી મનોજભાઈ, સ્પેન્ડ. સ્પેન્ડનું મૂળ રૂપ સ્પેન્ડ એટલે વિતાવ્યું, સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. તો નીચે એક આપેલ છે ચોથામાં જ ખાલી જગ્યા, તો લખીશું નો, પછી અલ્પવિરામ હી ડીડન્ટ. નો હી ડીડન્ટ. આગળ પાંચમું, મનોજભાઈ ખાલી જગ્યા ઇન્ગરેન્ટેડ અ ડેરી ઇન ધ વિલેજ. તો પહેલામાં આવશે ઇન્ગ્યુરેન્ટેડ. અને જુઓ પછી આપેલું છે ડીડ મનોજભાઈ આપેલું છે, તો ત્યાં શું આવશે? ઇન્ગ્યુરેન્ટ અ શોપ ઇન ધ વિલેજ. તો શું આવશે? નો હી ડીડન્ટ. છઠ્ઠું જુઓ, મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. તો ક્વેશ્ચન માર્ક બનાવવો હોય તો લખીશું ડીડ મનોજભાઈ ટોક વિથ, આગળ શું લખ્યું આપણે? ખાલી ડીડ લગાડી દઈશું. તો ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ? યસ હી ડીડ આપેલું જ છે. સાતમું જોઈએ, ડૉક્ટર સ્મિતા ડિલિવરીડ અ લેક્ચર. ક્વેશ્ચન માર્ક બનાવશો. ડીડ ડૉક્ટર સ્મિતા લિસન ટુ અ લેક્ચર? નો સે ડીડન્ટ. તો બાળકો તમે એક્ટિવિટી 9માં શીખ્યા છો કે ક્વેશ્ચન કઈ રીતે બનાવવો અને આન્સર શોર્ટમાં કઈ રીતે આપવો. ત્યાર પછી આગળ એક્ટિવિટી 10 આપેલી છે. જુઓ અહીં મનીષની 2 નોંધો ભેગી થઈ ગયેલ છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યોની નોંધ છે. ગઈકાલે એટલે કરેલા એટલે ભૂતકાળમાં, અને આવતીકાલે એટલે ભવિષ્યમાં શું કરવાનો છે બંનેની નોંધ. અને બંનેની નોંધ આપણે અલગ પાડવાની છે. પેરેગ્રાફને ખાલી વાંચી લઈએ. ઓન સન્ડે આઈ વિલ વેકઅપ એટ 8 AM. એટલે આ છે આવતીકાલે કરવાનું કાર્ય, એટલે થશે ભવિષ્યનું, એટલે ટુમોરોમાં આવશે. આગળ આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ
વિલ છે આવતીકાલે કરશે, ટુમોરોમાં આવશે. આઈ વોક અપ એટ 6 AM. આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ્સ સોયલ એટ 10 AM. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. આઈ પોસ્ટેડ ધ envelope. I returned home. We will play chess. I will take lunch at Soil's home. I took my breakfast and changed dress. I reached the school by bus. I come back home at 5:30 p.m. We will go for a movie. I will return home at 7 p.m. Then I watched TV and played video games with my friends in the evening. I took dinner with my family. After dinner, I will read for some time. I went to bed at 10 p.m. તો આ મનીષની બે નોંધો ભેગી થઈ ગઈ છે. ગઈકાલે કરેલા એટલે ભૂતકાળમાં કરેલા અને આવતીકાલે જે કરવાના છે કાર્યોને આપણે અલગ પાડવાના છે. હવે યસ્ટરડેમાં એટલે ભૂતકાળમાં હોકવાળું હતું એ બધું ભૂતકાળમાં આવશે અને ટુમોરો એટલે વેકઅપ જોઈએ બાળકો. પહેલાં યસ્ટરડેમાં લખી લઈએ તો કયા કયા આવશે તો જુઓ. આઈ વોક અપ એટ 6 AM એ કેમાં આવશે યસ્ટરડેમાં. પછી બીજું લખો યસ્ટરડેમાં આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. ત્રીજી નોંધ આવશે આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. પછી ચોથું આઈ પોસ્ટેડ ધ envelope. પાંચમું લખો આઈ રિટર્નેડ હોમ. પછી છઠ્ઠું બાળકો આઈ ટોક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ડ્રેસ યસ્ટરડેમાં આવશે. આઈ રીચ ધ સ્કૂલ બાય બસ યસ્ટરડેમાં. આઈ કેમ બેક હોમ એટ 5:30 PM યસ્ટરડે. ધેન આઈ વોચ ટીવી એન્ડ પ્લેડ વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ યસ્ટરડેમાં લખો. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી યસ્ટરડેમાં. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 PM યસ્ટરડેમાં. તો આપણે યસ્ટરડેઝ એક્ટિવિટીઝ છે એ અલગ પાડીએ. હવે ટુમોરોની એક્ટિવિટીઝને આપણે અલગ પાડીએ. તો પહેલું જ ઓન સન્ડે આઈ વિલ વેકઅપ એટ 8 AM. પછી બીજું ટુમોરોમાં લખો આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. ત્રીજું ટુમોરોમાં લખો આઈ વિલ. જેટલું ભવિષ્ય દર્શાવશે વિલ જેમાં આગળ આવશે એ બધું ટુમોરોમાં આવશે. ત્રીજામાં આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોઇલ એટ 10. ચોથું લખો ટુમોરોમાં વી વિલ પ્લે ચેસ. પાંચમું લખો ટુમોરોમાં આઈ વિલ ટેક લંચ એટ સોઇલ્સ હોમ. છઠ્ઠું ટુમોરોમાં વી વિલ ગો ફોર અ મૂવી. સાતમું બાળકો ટુમોરોમાં લખો આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. અને આઠમું લખો ટુમોરોમાં આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ લેક્ચરમાં એક્ટિવિટી 6, 7, 9, 10 વિશે અભ્યાસ કર્યો.